ધોરણ 11 અને વિષય છે એકાઉન્ટ. જો એકાઉન્ટમાં આપણે 50માંથી 50 માર્ક્સ મેળવવા હોય ને એ કેવી રીતના મેળવી શકીએ એના માટેનો ખૂબ અગત્યનો વિડીયો છે. 2026માં પરીક્ષાનું માળખું કેવું હશે ને એ સમજાવવા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. એટલે પ્રથમ પરીક્ષા 2026માં જો 50માંથી 50 માર્ક્સ મેળવવા હોય તો આ વિડીયોને ખાસ ધ્યાનથી જોઈ લેજો. કારણ કે આ વિડીયોની અંદર કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનો કયો પ્રશ્ન કયા વિભાગમાં પૂછાય ને એની આપણે વાત કરવાના છે. તો સૌપ્રથમ આપણે સેક્શન વાઇઝ વાત કરીએ. સેક્શન વાઇઝમાં પહેલો સેક્શન છે વિભાગ એ એટલે કે સેક્શન એ. એની અંદર આપણને એમસીક્યુ પૂછાય. કેટલા એમસીક્યુ પૂછાવાના? 10. અને આ 10 એમસીક્યુ ના કેટલા માર્ક્સ? તો 10 માર્ક્સ. ત્યાર પછી સેક્શન બી ની અંદર આપણે વીએસક્યુ પૂછાય એટલે કે એક વાક્યમાં પ્રશ્નો કેટલા પૂછાવાના? 5. એટલે એના કેટલા માર્ક્સ? 5 માર્ક્સ. ત્યાર પછી સેક્શન સી ની અંદર આપણને કુલ 4 પ્રશ્નો પૂછાય અને 4 માંથી આપણે લખવાના કેટલા? 3. એકના કેટલા માર્ક્સ? 3. એટલે આ સેક્શનની વાત કરીએ તો આ સેક્શન 9 માર્ક્સનો છે. સેક્શન ડી ની અંદર આપણને કુલ 3 પ્રશ્નો પૂછાય અને 3 માંથી લખવાના કેટલા? 2. અને 3 માંથી જો 2 લખવાના હોય ને એકના 4 માર્ક્સ હોય તો આ સેક્શન કેટલા માર્ક્સનો થવાનો? 8 માર્ક્સનો. સૌથી અગત્યનો સેક્શન એટલે એમાં 4 પ્રશ્નો પૂછાય અને 4 માંથી કેટલા લખવાના? 3. એટલે જો 4 માંથી 3 લખવાના હોય અને એકના 6 ગુણ હોય તો આ સેક્શન એ આપણા માટે કેટલા માર્ક્સનો થવાનો? તો 18 માર્ક્સનો થવાનો છે. એટલે આ સેક્શન જે છે એ 18 ને 8 કેટલા થાય? 26. 26 ને 9 કેટલા થાય? 35. 35 ને 5 40. 40 ને 10 50. એટલે 50 માર્ક્સનું આખું પેપર રહેવાનું છે. પણ 8 સાથે 50નું પેપર નથી. એ કેટલાનું પેપર છે ને એ પણ આપણે જોઈશું. એટલે ખાસ ધ્યાન આપીને આપણે આ વિડીયોને સમજવાનું છે. સૌપ્રથમ સેક્શન એ ની અંદર મેં એવું કીધું કે 10 આપણને એમસીક્યુ પૂછાવાના છે. કેટલા એમસીક્યુ પૂછાવાના? 10. એટલે તમે એ જોઈ શકો 1 થી લઈને 10 સુધીના પ્રશ્નો આપણે લખેલા છે. એ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ જોઈ લે. આપણી પાસે ચેપ્ટર કેટલા છે? 1 થી 10 અને એમસીક્યુ કેટલા પૂછાવાના? 10. તો એનો મતલબ એવો થયો દરેક ચેપ્ટરમાંથી આપણને એક એમસીક્યુ પૂછાશે. પરંતુ કેટલીક વાર એવું બને કે કોઈક ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ પણ પૂછી કાઢે. પરંતુ 50 માર્ક્સના પેપરમાંથી કદાચ 1-2 માર્ક્સનો ફરક પડે. બાકી 48 માર્ક્સનું પેપર તો આપણે બ્લુપ્રિન્ટને આધારે જ પૂછવું પડે. એટલે 50 માર્ક્સના પેપરની અંદર તમારે બધા જ ચેપ્ટરના એમસીક્યુ વાંચી કાઢવાના. ત્યાર પછી વીએસક્યુ ની વાત કરીએ તો વીએસક્યુ કેટલા પૂછાવાના? 5. એટલે 5 જ વીએસક્યુ પૂછાવાના હોય અને ચેપ્ટર કેટલા છે? 10. તો આ અગત્યનું થઈ જાય કે તમારે કયા વીએસક્યુ તૈયાર કરવાના. તો ચેપ્ટર નંબર 1 પેલું પારિભાષિક શબ્દો વાળું. ચેપ્ટર નંબર 3 જીએસટી. ચેપ્ટર નંબર 7 રોકડમેળ. ચેપ્ટર નંબર 8 ખાસ આમ નોંધ અને ચેપ્ટર નંબર 9 ખાતા વહી ખટવણી. આ 5 ચેપ્ટર તમારે ખાસ કરી લેવાના. શેના માટે? વીએસક્યુ માટે. વીએસક્યુ માટે જો તમે આ 5 ચેપ્ટર કરી લો તો તમને એમાં કોઈ મુશ્કેલી થાય નહીં. તમે સારી રીતે એ ચેપ્ટરના જે પ્રશ્નો પૂછાય તો એના જવાબ આપી શકો. સેક્શન સી ની વાત કરીએ તો સી ની અંદર આપણને કુલ 4 પ્રશ્નો પૂછાવાના અને 4 માંથી આપણે લખવાના કેટલા છે? 3. એક પ્રશ્નોના કેટલા માર્ક્સ છે? 3 માર્ક્સ. એટલે આ સેક્શન એમ જોવા જઈએ તો 9 માર્ક્સનો છે. પરંતુ 4 પ્રશ્નો પૂછાવાના એટલે 8 સાથે આ સેક્શન કેટલા માર્ક્સનો થવાનો? 12 માર્ક્સનો. કયા કયા પ્રશ્નો પૂછાય તે આપણે જોઈ લઈએ. તો આપણને બીજા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય. બીજા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાઈ શકે? તો પેલું કયું? વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક? વ્યવહાર રોકડ છે કે ઉધાર? પછી કયો પ્રશ્ન પૂછાઈ શકે? તો ખાતાઓનું વર્ગીકરણ. પછી ઉધાર અસર જમા અસર. પછી પહેલી અસર બીજી અસર. એમાંથી આપણને પૂછાય. અથવા ખાતાના ઉધાર જમાના નિયમો એ પણ આપણને પૂછાઈ શકે. ત્યાર પછી આપણને બીજો એક પ્રશ્ન પૂછાય 5મા ચેપ્ટરમાંથી. 5મું ચેપ્ટર એટલે A=C+L. એમાંથી આપણને એક પ્રશ્ન પૂછાય. ત્યાર પછી 8મા ચેપ્ટરમાંથી આપણને 2 પ્રશ્ન પૂછાય. આવું દર વખતે ન થાય. કદાચ કોઈક એવું હોય જે બદલી પણ શકે. એટલે કે ચેપ્ટર નંબર 1 માંથી પણ આપણને કદાચ એકાદ પ્રશ્ન પૂછે. એટલે કયો? મૂડી, ઉપાડ, વ્યવહાર, પેલા પારિભાષિક શબ્દો છે ને એમાંથી પણ કદાચ આપણને પૂછાઈ શકે. પરંતુ મેજોરિટી અત્યાર સુધી જે પૂછ્યું છે ને એ આપણને કયા ચેપ્ટરમાંથી પૂછે? બીજા, 5મા અને 8મામાંથી. આ હું સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરતની વાત કરું છું. પણ કદાચ એવું બને કે પહેલા ચેપ્ટરમાંથી પણ એકાદ પ્રશ્ન પૂછાઈ જાય. એટલે તૈયારી કઈ કરવાની? બીજા ચેપ્ટરની, 5મા ચેપ્ટરની, 8મા ચેપ્ટરની અને પહેલા ચેપ્ટરના પેલા શબ્દો છે એ. એટલે આપણું કામ થઈ જાય. સેક્શન ડી.
સેક્શન ડી ની અંદર આપણને કુલ પ્રશ્નો પૂછાય કેટલા? 3. અને 3 માંથી આપણે લખવાના કેટલા? તો 3 માંથી આપણે 2 લખવાના છે. કયા પૂછાઈ શકે? 3 માંથી 2 લખવાના હોય, એકના કેટલા માર્ક્સ? 4. એટલે આ સેક્શન એ 8 માર્ક્સનો છે. પરંતુ અઠવા સાથે જોવા જાય 3 ચોક આ પણ સેક્શન કેટલા માર્ક્સનો થયો? 12. અને 12 માંથી 8 માર્ક્સનો લખવાનું. 20 થી 22 સુધીના પ્રશ્નો હોય. છઠ્ઠું ચેપ્ટર, આ પણ છઠ્ઠું ચેપ્ટર, અને અહીંયા 10મું ચેપ્ટર. છઠ્ઠું ચેપ્ટર એટલે કયું? પેટા નોંધ. અને આ પણ છઠ્ઠું જ છે એટલે આ પણ કયું હોવાનું? પેટા નોંધ. અને આ 10મું છે એટલે આ કયું હોવાનું? કાચું સરવૈયું. બસ આટલું તૈયાર કરીએ એટલે આપણું આમાં પણ કામ થઈ જાય. પણ આ જે છઠ્ઠા 2 છે ને, એમાં કદાચ કોઈક એવું કરે કે છઠ્ઠાની જગ્યાએ કોઈક બીજો પ્રશ્ન પણ પૂછી કાઢે, એટલે કે ખાસ આમનોંધનો પૂછી કાઢે, અને પેલા ખાસ આમનોંધની જગ્યાએ મેં કીધું પર પહેલા ચેપ્ટરનો પૂછી કાઢે. અને અહીંયા કાચું સરવૈયું તો છે જ. એટલે એક કાચું સરવૈયું અને એક પેટા નોંધ એમ આપણે તૈયાર કરીએ એટલે 2 પ્રશ્નો આપણા થઈ જાય. એટલે કાચું સરવૈયું ને પેટા નોંધને આપણે તૈયારી કરી લેવાની. ત્યાર પછી સેક્શન ઈ એટલે કે છેલ્લો વિભાગ, અને પછી કયા ચેપ્ટર અગત્યના છે ને એ પણ આપણે જોઈ લઈશું. એટલે સેક્શન ઈ ની અંદર કુલ 4 પ્રશ્નો પૂછાય, અને 4 માંથી કેટલા લખવાના? 3. એકના 6 ગુણ હોય એટલે આ સેક્શન એ 18 માર્ક્સનો થાય. પરંતુ અઠવા સાથે 6 ચોક 24 માર્ક્સનો આ સેક્શન, એમાંથી 18 માર્ક્સનું લખવાનું. હવે આપણે જોઈએ એ 4 પ્રશ્નો કયા. તો સૌથી અગત્યનું ચેપ્ટર એટલે ચોથું ચેપ્ટર, જેને આપણે શું કહીએ? આમનોંધ. એટલે આમનોંધની તૈયારી આપણે કરી જ લેવાની. કેટલા પૂછાય? 2. 7મું ચેપ્ટર રોકડમેળ આવવાનું જ છે એટલે એ પણ કરી લેવાનું. અને 9મું ચેપ્ટર ખાતા વહી ખટવણી, એ પણ આપણને પૂછાય. એટલે આપણે જો ચોથું સારી રીતે કરી લે તો આપણે લખવાના 3 છે એટલે 2 તો થઈ જાય. અને એક રોકડમેળ ન આવડતું હોય તો ખાતા વહી ખટવણી કરી દેવાની, અને ખાતા વહી ખટવણીમાં તકલીફ પડે તો રોકડમેળ કરી દેવાનું. એટલે આ 4 માંથી આપણે કેટલા લખવાના છે? 3 લખવાના છે. હવે અઠવા સાથે બી કેટલું પૂછાય ને એ પણ આપણે જોઈ લે. અઠવા વગર આપણને જોયું 10 માર્ક્સનું છે. અઠવા વગર આ પણ 10 માર્ક્સનું, અને અઠવા વગર આપણને આ 8 માર્ક્સમાં હતું. અઠવા વગર આ આપણે જોયું, સોરી 8 નહીં, પણ આ કેટલા માર્ક્સમાં હતું? 9. ત્યાર પછી 8 માર્ક્સમાં હતું, અને ત્યાર પછી 18 માર્ક્સમાં હતું. હવે અઠવા સાથે જોઈએ. અઠવા સાથે આમાં તો અઠવા આવતું જ નથી એટલે એ પણ 10 માર્ક્સનું. આમાં પણ સોરી આમાં 5 માર્ક્સનું હતું, અને અઠવા સાથે પણ કેટલા માર્ક્સનું? 5 માર્ક્સનું. હવે આની અંદર કેટલા પ્રશ્નો હતા? 3 પ્રશ્નો હતા. એટલે પૂછાય કેટલા? 4 પ્રશ્નો. એટલે 3 ચોક 12 માર્ક્સ થાય. આની અંદર 3 પ્રશ્નો પૂછાતા, 4 માર્ક્સ એટલે લખેલા, એટલે આ પણ 12 માર્ક્સ થાય. કેમ કે 4 પ્રશ્નો અને 3 પ્રશ્નો અને 4 માર્ક્સનો એક, અને આ 24 માર્ક્સ. એટલે આ 24 અને આ 24 એટલે કેટલા થઈ ગયા? 48. 48 ને 10 કેટલા થઈ ગયા? 48 ને 10 થઈ ગયા 58. અને 58 ને 5 કેટલા થઈ ગયા? 63. એટલે આખું પેપર જોવા જાય ને તો એમ 63 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું પેપર છે? 63. એમાંથી કેટલા માર્ક્સનું લખવાનું? 50. અને એમાંથી લાવવાના કેટલા? તો 17. એટલે આપણે 63 માંથી 17 લાવવાના એવું કહેવાય. કેમ કે અહીંયા આપણા 3 માર્ક્સ વધી ગયા એક્સ્ટ્રા, અહીંયા આપણા 4 માર્ક્સ વધી ગયા એક્સ્ટ્રા, અને અહીંયા આપણા 6 માર્ક્સ વધી ગયા એક્સ્ટ્રા. એટલે 6 ને 4 10 ને 3 13 માર્ક્સ આપણા વધી ગયા. એટલે કે 50 ની જગ્યાએ 63 માર્ક્સનું પેપર, અને આપણે 63 માંથી કેટલા માર્ક્સ લખવાનું? તો 63 માંથી આપણે લખવાનું કેટલા માર્ક્સનું છે? 63 માંથી આપણે 50 માર્ક્સનું લખવાનું છે, અને લાવવાના કેટલા છે? 17. એટલે આપણે 63 માંથી 17 લાવવા હોય તો એ ખૂબ અગત્યનું થઈ જાય. MCQ 10 છે અને 5 VSQ છે. એટલે ખૂબ અગત્યનું છે. ચેપ્ટર નંબર 4 તમારે કરી જ લેવાનું. ચેપ્ટર નંબર 4 કરી લે એટલે આપણું કામ ઘણું સરળ થઈ જાય. કારણ કે ચેપ્ટર નંબર 4 એટલે આમનોંધ, અને જેને આમનોંધ આવડે ને એને બધું જ આવડે. એટલે ચેપ્ટર નંબર 4 તમારે કરી લેવાનું. જો ચેપ્ટર નંબર 4 આવડે તો 8મું ચેપ્ટર આવડે એ ખાસ આમનોંધ, એ પણ આમનોંધ જ કહેવાય. 9મું ચેપ્ટર આવડે ખાતા વહી ખટવણી, આ પણ આપણને આવડી જાય. અને ત્યાર પછી 5મું ચેપ્ટર છે એ પણ આપણને આવડે, કે 5મા ચેપ્ટરમાં પણ આમનોંધ આવવાની છે. 6થું ચેપ્ટર પેટા નોંધ છે, અને 10મું ચેપ્ટર તો સૌથી ઈઝી કાચું સરવૈયું છે. એટલે કાચું સરવૈયું તો છોડવાનું જ નહીં, બંને બાજુનો સરવાળો સરખો કરી દેવાનો. એટલે 63 માંથી 50 માંથી 50 કેવી રીતના લાવવાના અને કેવી રીતના તૈયારી કરવાની એની વાત આપણે કરી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અને હવે નવું એક ફીચર્સ આવેલું છે હાઈપ, એ હાઈપ પર કરવાનું ભૂલતા નહીં. જો વિડીયો ગમ્યો હોય તો બીજાને પણ મોકલજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ કામ લાગે. એટલે વિડીયોને શેર પણ જરૂરથી કરી લેજો. આભાર.